સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે કારણ આપો અને જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. પ્રદેશ અને વિસ્તાર લખો. હવે બાળકો આમાં જો વિધેયની વ્યાખ્યાની જરૂર પડશે પણ વ્યાખ્યા કરતા તમે ગ્રાફ ઉપરથી દાખલો સમજશો એટલે તમને ખબર પડી જાય, વ્યાખ્યા ખબર પડી જશે અને દાખલો પણ સમજાઈ જશે. હવે જો કે વિધેય આપણે કોઈ એક વિધેય આપણે દર્શાવીએ આપણે દર્શાવી શકીએ f a to b. a પ્રદેશ કહેવાય ને b આપણે સહપ્રદેશ અથવા એનો આપણે જો કે વિસ્તાર પણ ક્યારેક કહી શકીએ. હવે જો કે a એને દર્શાવવા માટે આ ભાગ અને b, બરાબર, આ a અને આ b. પેલો ઘટક હોય a નો હોય, પ્રદેશ નો હોય, એટલે 2 5 8 11 14 17. પછી બીજો ભાગ એનો વિસ્તાર હોય જે આન્સર હોય છે આપણે સામુદાયિક હોય એ ખાલી એક જ છે. જો 1 1 1 બધેમાં એક છે, બરોબર છે. આ રીતે એક આવે છે. તો અહીંયા અહીંયા a નો પ્રત્યેક ઘટક b સાથે સંકળાયેલો. જો 2 સાથે 1, 5 સાથે 1 સંકળાય છે, 5 સાથે આ 1, 8 સાથે પણ 1, 11 સાથે 1, 14 સાથે 1 અને 17 સાથે 1. તો a નો પ્રત્યેક ઘટક b ના ઘટક સાથે સંકળાય છે તો આ વિધેય છે. એટલે આપણે આ હાવ એકદમ સિમ્પલ ભાષામાં કહેવાનું કે આ જે એના જે ઘટકો છે એમાંથી એક જ તીર નીકળવું જોઈએ તો એ વિધેય છે. અને એનો એકય ઘટક બાકી ન રહેવો જોઈએ તીર નીકળ્યા વગર, તો વિધેય છે, બરોબર. તો આપણે જોઈએ કે આ સંબંધ વિધેય છે. આ સંબંધ વિધેય છે તો એનો પ્રદેશ પેલો હોય પ્રદેશ, આ પ્રદેશ થાય 2 5 8 11 આ 14 17. પછી વિસ્તાર સામે જે ભેગા થાય છે એ વિસ્તાર ઓન્લી 1 છે, બરોબર છે. વિસ્તાર કેટલો આવશે તો કે 1. હવે એના પછી આનું બીજું છે સેકન્ડ નંબર દાખલા 1 નું બીજું એ પણ તમને સંબંધ આપ્યો છે નંબર 2 2 1 r is equal a 2 1 4 2 6 3 8 4 10 5 12 6 અને 14 7. હવે આમાં પણ ઈ જ રીતે પેલો ઘટક a, બીજો ઘટક b. હવે પેલો ઘટક 2 4 6 8 2 4 6 8 10 12 14 10 12 થોડુંક મોટું દર્શાવી દે એ 14. તો બીજો ઘટક 1 2 3 4 1 2 3 4 બીજો ઘટક 4 5 6 7. હવે 1 2 સાથે 2 1 સાથે 4 2 સાથે 6 3 સાથે 4 8 4 સાથે 10 5 12 7. એનો પ્રત્યેક ઘટક b ના ઘટક સાથે સંકળાય છે, બરોબર છે. તો આપણે જોઈએ કે સંબંધ વિધેય છે. સંબંધ વિધેય છે. પ્રદેશ
પેલો ઘટક પ્રદેશ 2 4 6 8 10 12 14 પછી વિસ્તારણ સામેનું છે વિસ્તાર 1 to 7 1 to 7 બરોબર નંબર 3 આમાંનામાં r is equal તમને આપ્યા છે અહીંયા 1 3 1 5 આ 2 5 જુઓ 1 1 પછી આ 1 છે સે બીજી વાર નહીં લેવાનું એક જ ગણમાં કોઈ ઘટક રિપીટ ના થાય આ ગણ જ છે પછી 1 અહીંયા 2 છે આ 3 આ 5 તો 5 પાછો છે રિપીટ નહીં કરવાનો તો 1 ને 3 સાથે સંબંધ છે 1 ને 3 સાથે 1 ને 5 સાથે પણ સંબંધ છે પછી 2 ને 5 સાથે હજુ અહીં આ પ્રથમ ઘટકમાંથી બે તીર છૂટે છે વિધેય નથી પ્રત્યેક ઘટક બરોબર એક પણ અહીંયા બે તીર છૂટે છે એટલે આપેલ વિધેય સંબંધ નથી બરોબર છે બીજું કઈ પ્રદેશ વિસ્તાર લખવાની કઈ જરૂર રહેતી નથી દાખલા નંબર 2 હવે નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો જો વાસ્તવિક બરોબર છે તો અહીંયા આપણે પેલ ગોઈતું છે f of x = -mod x બરોબર છે વાસ્તવિક વિધેય છે એટલે આપેલ છે અને વાસ્તવિક વિધેયમાંથી x belongs to r x તમે r નો સભ્ય x r નો કોઈ પણ સભ્ય હોઈ શકે હવે અહીંયા બાળકો તમે વિચારી શકો mod x -1 છે x ની કિંમત પ્લસ કે માઈનસ ગમે લ્યો એટલે ધન જ થશે પણ આગળ માઈનસ હોવાથી f of x નો જવાબ કેવો માઈનસ માં જ આવશે એટલે અહીંયા આપણે કહી શકીએ કે therefore f of x lesser equal 0 x ની કિંમત 0 લ્યો x ની કોઈ પણ કિંમત r માંથી લેવાની એટલે 0 લઈ શકો 0 થી મોટી નાની ઋણ સંખ્યા ધન સંખ્યા જે લ્યો પણ આપણે જો કે f of x છે લેસ ધેન 0 જ મળશે આગળ માઈનસ છે એટલા માટે અને x ની કિંમત 0 હોય એટલે 0 લઈ શકાય એટલે f of x less or equal 0 કહી શકીએ તો અહીંયા આપણે જે કે પ્રદેશમાં બાળકો ખાસ ધ્યાન રાખવાનું પ્રદેશ તમે x ની કિંમત શેમાંથી લ્યો છો x ની કિંમત તમે r માંથી લ્યો છો તો અહીં કહી શકો x is x belongs to r આમ લખી શકો ગણની ભાષામાં અને આને ખાલી r પણ લખી શકો x ની કોઈ પણ કિંમત r માંથી લ્યો છો એટલે પ્રદેશ r બની શકે પછી આ પ્રદેશ વિસ્તાર બાળકો વિસ્તારમાં આપણે જે કે સંખ્યા રેખા તમે સમજશો તો વધારે મજા આવશે હવે અહીંયા જો લેસ ઓર ઇક્વલ લેસ ઓર ઇક્વલ હોય ને એટલે ઘાટું બિંદુ કરવાનું આ 0 અને f of x છે ને નાનો છે 0 કરતા કેટલો નાનો છે ખબર નથી એટલે આ બાજુ માઈનસ ઇન્ફિનિટી બરોબર છે નાનો છે હવે તો આનો વિસ્તાર કેટલો તો આપણે જે કે માઈનસ ઇન્ફિનિટી અને અહીંયા 0 નો સમાવેશ થાય છે એટલે ક્લોઝ બ્રેકેટ એટલે અહીંયા ક્લોઝ બ્રેકેટ લેવાનું ફરજિયાત કેમ કે 0 થી ઇક્વલ છે જો લેસ ઓર ઇક્વલ 0 અથવા 0 થી નાનું પણ કેટલું નાનું છે એટલે ખબર નથી એટલે માઈનસ ઇન્ફિનિટી સુધી આપણે દોડી જવાનું બરોબર છે 0 નો ઇક્વલ છે એટલે 0 નો સમાવેશ થાય છે એટલે પ્રદેશ અને વિસ્તાર આટલું જ આવી શકે મગજથી વિચારીને સમજવાનું સંખ્યા રેખા સમજવાનું અને છોકરો સંખ્યા રેખા વિસ્તૃત સમજવા માટે આપણે આમાં ચેપ્ટર નંબર 6 છે એમાં સમજશું સંખ્યા રેખા બહુ મસ્ત સમજાયું છે હવે નંબર 2
f of x સેકન્ડ નંબરમાં છે f of x is equal 9 minus x square 9 minus x square હવે બળકો અહીંયા પહેલા તો પ્રદેશની વાત કરીએ તો આપણે કોઈ પણ પહેલા તો વિચારવાનું મોડની કિંમત કેટલી હોય 0 અથવા 0 થી મોટી એ જ રીતે કોઈ પણ વર્ગમૂળની સંખ્યા બરોબર એની કિંમત વર્ગમૂળવાળી સંખ્યાની કિંમત 0 અથવા 0 થી મોટી હોય તો આની કિંમત કેટલી 0 અથવા 0 થી મોટી હોય અહીં √9 x square greater or equal 0 વર્ગમૂળની કિંમત 0 અથવા 0 થી મોટી હોય એટલે greater or equal 0 હવે બે બાજુ વર્ગ કરો કાઢો તાનો વર્ગ કરશો એટલે ટોપી ગઈ 0 નો વર્ગ તો 0 બે બાજુ માઈનસ વડે ગુણવું છે છોકરો બે બાજુ માઈનસ વડે ગુણી તો અત્યારે આપણે એમ કહીએ કે 5 less than 10 તો 5 કરતા 10 મોટા છે તમને સમજાય છે રેડી હવે બે બાજુ માઈનસ વડે ગુણો આ -5 -10 તો આમાં મોટું કોણ તો 5 મોટા થાય નિયમ અનુસાર તો આપણે જોઈએ કે બે બાજુ માઈનસ વડે ગુણો તો અસમતા બદલે બીજું કંઈ નહીં બે બાજુ માઈનસ વડે ગુણી તો અસમતા બદલે તો આને માઈનસ વડે ગુણો તો જો આ -x² + x² અને +9 છે એ -9 અને અસમતા બદલી હવે આને અવયવ પાડો તો x - 3 x + 3 લેસ ઓર ઇક્વલ 0 હવે આને અસમતા સ્વરૂપે લખવાનું છે અસમતા સ્વરૂપે જો અહીંયા છે ને -3 + 3 બે છે એટલે આપણે જો કે અસમતા સ્વરૂપે -3 લેસ ઓર ઇક્વલ જો x લેસ ઓર ઇક્વલ +3 લખીએ તો તમે આ રીતે અસમતા સ્વરૂપે તમે આને લખી શકો આ રીતે હવે બાળકો આનો વિસ્તાર એટલે પ્રદેશ આનો પ્રદેશ તો x છે એની કિંમત એનો પ્રદેશ થાય તો ક્લોઝ બ્રેકેટ -3 to +3 ક્લોઝ બ્રેકેટ જો લેસ ઓર ઇક્વલ છે એટલા માટે બરોબર છે એટલે ક્લોઝ બ્રેકેટ -3 to +3 હવે વિસ્તારની વાત કરવાની છે વિસ્તારમાં ખાસ ધ્યાન રાખવાનું વિસ્તાર તો વિસ્તારમાં આપણે જો કે આનો ઉપયોગ ફરી પાછો કરવાનો -3 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ +3 આપણે આ જ પડ્યું હવે આપણે જો કે વિસ્તાર કોણ હતો કે f of x નો શોધવાનો છે તો અહીંયા પહેલા જો x² છે તો આપણે જો કે આખી અસમતાને સ્ક્વેર કરો તો સ્ક્વેર જો કોઈ પણ આપણે x² તો આની x² ની કિંમત કેટલી હોય ખબર ગમે તે સ્ક્વેર ની કિંમત 0 અથવા 0 થી મોટી હોય 0 અથવા 0 થી મોટી હોય કોઈ દી ઋણ ન હોય વર્ગ કોઈ દી ઋણ હોય નહીં તો આપણે જો કે સ્ક્વેર કરશો તો કાઈ ની કિંમત 0 અથવા 0 થી મોટી ગયો તો સ્ક્વેર કરો એટલે અહીંયા છે ને માઈનસ નીકળી જાય 0 થી બરોબર છે માઈનસ નીકળી જાય અને 0 થઈ જાય અને અહીં સ્ક્વેર કરો x² સ્ક્વેર કરો અહીંયા ના જો ગમે ત્યારે અસમતાની બાબતમાં હોય માઈનસ હોય એનો સ્ક્વેર કરવાનો થાય એટલે નીકળી જાય એની જગ્યાએ 0 કારણ કે સ્ક્વેર ની કિંમત 0 અથવા 0 થી મોટી હોય હવે અહીંયા x² આગળ માઈનસ છે માઈનસ વડે ગુણી આખી અસમતાને એટલે અસમતા બદલે હમણાં જ મેં તમને સમજાવ્યું અહીંયા 0 ને માઈનસ વડે ગુણો એટલે 0 અસમતા બદલે -9 આને ચતું કરો -9 પહેલા પછી લેસ ઓર ઇક્વલ -x² લેસ ઓર ઇક્વલ 0 આ ચતી અસમતા થઈ હવે આગળ +9 છે અહીંયા +9 તો આખી અસમતામાં +9 ઉમેરો તો +9 -9 લેસ ઓર ઇક્વલ 9 - x² લેસ ઓર ઇક્વલ 0 + 9 હવે +9 -9 0 લેસ ઓર ઇક્વલ 9 - x² લેસ ઓર ઇક્વલ 9 હવે ઉપર વર્ગમૂળ છે આખી અસમતાનું વર્ગમૂળ કાઢો તો 0 નું વર્ગમૂળ 0 અહીંયા 9 - x² અને 9 નું વર્ગમૂળ 3 આ શું બન્યું f of x તો તમે અહીંયા લખી શકો 0 therefore 0 less or equal f of x less or equal 3 આ f of x થઈ ગયું હવે વિસ્તાર f of x નો વિસ્તાર તો ક્લોઝ બ્રેકેટ જો લેસ ઓર ઇક્વલ ટુ છે ક્લોઝ બ્રેકેટ 0 to 3 ક્લોઝ બ્રેકેટ માં આ રીતે આપણે વિસ્તાર મેળવી શકીએ બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો 2 થી 3 વખત સમજી લેવાનું વિસ્તારવાળા દાખલા થોડાક આમ સમજવા અઘરા પડે બાકી હેલા જ છે
તમારી રીતે કાળજી રાખવાની.